મિત્રો અને મિત્રાણીઓ, તો આજે આપણે હે ને મામાને ઘરે જવાનું છે અને જો લાઈટ આવી ગઈ છે ને આ ભાઈ છે ને બાઈક ધોઈ રહ્યા છે. આવી ગયું દેવગઢ સ્કૂલ ડેમ તો આમ હામા કાંઠે આપણે ત્યાં જઈશું. આમાં ગાડી આપણે સામે જવાનું છે. આ મારા નાના મામા અમારા ગેટમાં કેમ આવે શાંતિ શાંતિ તુબા ખાઓ. આમાં ભાઈ ઘરે હતા નતર આપણે જો વાડી લેવાય નાવા આવ્યા જો તમે આમ પાણી દેખાય ત્યાં જાઓ ના અત્યારે આપણે આ રસ્તે જવાનું ખાવા નહીં મળતું. આમાં એક દીધી હોય છે ને અમારે મોટી મોટી જબરી થઈ ગઈ ખાવા નહીં મળતું. મામાની વાડી આવ્યા હોય ને એટલે જો પાણી આ કપામાં બધો ડૂબી ગયો જો એટલે ડેમ ના પતવર એમાં તાર નાવું હેલ્યા ના ના કેમ નથી નાવું ઘરે નાય નાય બગડી જાય સાહેબ. આમાં મજા આવે ના તમારે ઉપાય થાય અમારે તારતું તળાવ કર્યું અત્યારે કરીશ ચાલો 2 કલાક શિયાળો આવશે ત્યાં તળાવ રહ્યું ખાલી થઈ ગયું. સાગરભાઈ ને મેકવાઈ ગયા છે મામાને ગામમાં ને હું અહીં ઉભો છું ને સાગરભાઈ હમણાં આવે છે. આમ જવાનું છે ડેમ. આપણે પત્તુ બ્લોગ છે ત્યાં એમની વિડીયો બહુ બનાવે છે. આપણે અત્યારે જવાનો મોકો મળ્યો છે તો આપણે જરૂર જઈશું. હા આવી ગયા સાગરભાઈ. કયા આ રસ્તે જવાનું કોલા રસ્તે જવાનું? આ રસ્તે જવાનું મને ખબર હોય તો જતો હતા ક્યાં લઈ જાય પટના જાય પત્તુભાઈ ના ઘરે. ઘાયલ થઈને મરવું હોય તો આમાં જવાય, કામ ન કરવું હોય તો આમાં જ. પ્રેમ કરાય ડેમમાં પડાય. આવી ગયું એક લોકેશન. કાપીને આવી ગયા છીએ 10,000 કિલોમીટર કાપીને આવી ગયા છીએ. આ એક બે રીલ બનાવી લેવી. ફોન નાખી દો અંદર કાંઈ ન થાય જઈને લઈ આવો ને. હપ્તા ભરવાના 50 નાખી. તમે કમેન્ટ કરો આ ભૂંગળું શું છે, બટરનું છે, આ ભૂંગળું શેનું છે? એટલું બધું ભર્યું પાણી ઓછું હતું. બીક લાગ્યું દંડોડી થાય ઓલામાં પાણીની. તો ફોન હરખો પકડજો જાય.